So today we are going to discuss some program regarding to user defined function. Okay, આમાં એક પ્રોગ્રામ છે x raised to y શોધવાનું છે. Write a function power that computes x raised to the power of y for integer x and y and return double type value. x raised to y मतलब શું? x ની y ઘાત, x ની y ઘાત. દાખલા તરીકે x 3 હોય, y 5 હોય તો 3 ની 5 ઘાત. તો x ની y ઘાત આપણે શોધવાની છે. એમાં x અને y બંને ઇન્ટીજર વેરિયેબલ લેવાના અને આ ફંક્શન રિટર્ન શું કરે છે? ડબલ ટાઈપની વેલ્યુ. મતલબ ઇનપુટમાં ઇન્ટીજર ટાઈપની વેલ્યુ અને એ ફંક્શનની રિટર્ન વેલ્યુ જે છે એ આપણે મતલબ ડબલ ટાઈપની વેલ્યુ રિટર્ન થવી જોઈએ. તો આવો એક પ્રોગ્રામ બનાવવો છે. તો સ્ક્રીન શેરિંગ હું કરી દઉં પહેલા તો. તો x ની y ઘાત શોધવી છે. નવો એક પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા હેડર ફાઇલ, stdio.h include onio.h. void main void. શું શોધવાનું છે? x રેઝ ટુ y. પ્રોગ્રામ કેવું બને છે આપણો? x રેઝ ટુ y અને મતલબ x ની y ઘાત શોધવાની છે. ઓકે, મેન ફંક્શન બનાવીએ પહેલા એક આપણે ફંક્શન પાવર નામનું ફંક્શન બનાવવાનું છે જે ડબલ વેલ્યુ રિટર્ન કરે. DOUBLE ડબલ ટાઈપની વેલ્યુ રિટર્ન કરે પાવર ફંક્શન. મતલબ જવાબ તમારો ડબલમાં આવશે, ડબલ ડેટા ટાઈપ વેલ્યુ રિટર્ન થશે અને એની અંદર બે વેરિયેબલ જે પાસ કરીશું એ ઇન્ટીજર x અને y પાસ કરીશું. મતલબ તમે જે આ x પાસ કર્યા એની y ઘાત શોધવાની અને જે જવાબ આવે એ ધારો કે z માં આવે અથવા તો પાવર છે તો p નામનું વેરિયેબલ લઈએ, DOU ડબલ p અને આ જવાબ જે આવશે એ રિટર્ન થશે p. p માં કઈ વેલ્યુ આવવી જોઈએ? x ની y ઘાત આવવી જોઈએ. p ની અંદર શું આવવું જોઈએ? x ની y ઘાત. તો એના માટે શું કરીશું? x ની y ઘાત શોધવી હોય તો એક i નામનો વેરિયેબલ લેવો પડશે, ઇન્ટીજર i. ફોર લૂપ લઈ અને x ની y ઘાત શોધી શકાય. ફોર i ઇઝ ઇક્વલ ટુ 1, i લેસ ધેન, ક્યાં સુધી લૂપ ફેરવવું પડશે? 3 ની 4 ઘાત શોધવી હોય, ધારો કે 3 ની 4 ઘાત, તો લૂપ ક્યાં સુધી ફરે? 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 4 વખત. 3 ની 4 ઘાત શોધવી હોય તો લૂપ 4 વખત ફેરવવું પડે. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 ની 4 ઘાત. 3 ની 7 ઘાત શોધવી હોય તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એવું 7 વખત. તો y વખત લૂપ ફરશે. કેટલી વખત લૂપ ફરશે? y વખત. એની 5 ઘાત હોય તો 5 વખત લૂપ ફરે. 4 ની 8 ઘાત હોય તો 8 વખત લૂપ ફરે. મતલબ
કે તમારી જેટલી ઘાત છે એટલી વખત લૂપ ફેરવવું પડે. i પ્લસ પ્લસ આપણે અહીં એક્ઝામ્પલમાં કોઈક પર્ટિક્યુલર વેલ્યુ વિચારીને ચાલીએ. ધારો કે આપણું એક્સ જે છે એ એક્સ ની વેલ્યુ 2 વિચારીને ચાલીએ અને વાય ની વેલ્યુ 5 વિચારીને ચાલીએ. તો 2 ની 5 ઘાત આપણે શોધવી છે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 5 વખત લૂપ ફરશે. i ઇઝ ઇક્વલ ટુ 1 i લેસ ઓર ઇક્વલ ટુ y i પ્લસ પ્લસ મતલબ આ લૂપ 5 વખત ફરશે અને એ 5 વખત જ્યારે લૂપ ફરે ત્યારે તમારે અહીં એવું કંઈક લખવું પડે. આ પાવરની વેલ્યુ કેટલી આવે? યસ, કોણ કહેશે? અહીં શું લખું? p ઇઝ ઇક્વલ ટુ ઓકે, શરૂઆતમાં p ની વેલ્યુ હું 1 લઈ લઉં, p બરાબર 1. અહીં p ઇઝ ઇક્વલ ટુ કેટલા લખવા પડશે? 1 કલાક પછી મળો. 1 કલાક પછી મળ, બરાબર, લેક્ચર ચાલુ. p ઇઝ ઇક્વલ ટુ p multiply y. p મલ્ટીપ્લાય બાય કેટલા? y. y કે x? 2 ની 5 ઘાત શોધવી છે. લૂપ 5 વખત ફરશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 મતલબ પહેલી વખત જવાબ શું આવશે? ફર્સ્ટ ટાઈમ p1 ગુણ્યા 2. પહેલી વખત p ની વેલ્યુ આ જે બી લખું છું એ p ની વેલ્યુ પહેલી વખત 2 થશે. બીજી વખતે કેટલી થશે? આ p ની લેટેસ્ટ વેલ્યુ આવશે, p બરાબર આ પહેલી વખત. p કેટલા છે? 1 છે. 1 ગુણ્યા 2 એટલે જવાબ આવ્યો 2. i 1 હોય ત્યારે, i 2 થાય ત્યારે શું થશે? ફરીથી p ગુણ્યા x. p હવે કેટલા થયા? 2 ગુણ્યા 2. નેક્સ્ટ ટાઈમ i 3 થશે. નેક્સ્ટ ટાઈમ શું થશે? 4 ગુણ્યા 2. એના નેક્સ્ટ ટાઈમ 8 ગુણ્યા 2. એના નેક્સ્ટ ટાઈમ કેટલા થશે? p 16. 16 ગુણ્યા 2. બરાબર ને? x 2 છે. 2 ની 5 ઘાત શોધવાની. તો લૂપ 5 વખત ફરે, દર વખતે x ને ગુણવું પડશે મારે. p બરાબર p ગુણ્યા x. તો આ રીતે આપણે જ્યારે કરીશું એટલે છેલ્લે 2 ની 5 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 2 4 દુ 8 દુ 16 દુ ના 32 જવાબ આવશે. અને આ જે જવાબ આવ્યો એ ડબલ ટાઈપની વેલ્યુ આવશે અને એ ડબલ વેલ્યુ આપણે રિટર્ન કરીશું. તો અહીં આ પાવર ફંક્શન એવું બનાવવાનું છે કે જેમાં x ની y ઘાત શોધાય અને જવાબ ડબલમાં આવે ને ડબલ વેલ્યુ રિટર્ન થાય. તો અહીં આપણે p ડબલ લીધું એટલા માટે, કેમ કે પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ એવી છે કે ઇન્ટીજર પાસ કરો અને ડબલ રિટર્ન કરો. હવે મારે અહીં x ની y ઘાત શોધવી છે. તો અહીં હું શું કરીશ? મેનમાં આને કોલ કરાવીશ. મેનમાં કેવી રીતે કોલ કરશો? સૌથી પહેલા શું લખવું પડશે? ધારો કે કોઈ વેરિયેબલ લઈએ. વેરિયેબલ એના એ લો તો બી ચાલે, બીજા બદલવા હોય તો બી બદલી શકાય. ધારો કે એના જ વેરિયેબલ ઇન્ટીજર x અને y, પણ આ xy પેલા xy કરતા જુદા છે. અહીં પાવરના xy એ અલગ મેમરી છે, અહીંયા xy લીધા એ અલગ મેમરી છે. અને અહીં ડબલ ધારો કે p CLR SCR printf enter two values. Selection semicolon scanf
બે વેલ્યુ ઇનપુટ કરું, %d, કોમા એમ્પરસન x, કોમા એમ્પરસન y, અને અહીં લખી દઉં p બરાબર પાવર કૌંસમાં x, કોમા y. શું થશે આમાં? xy ની વેલ્યુ કઈ કીબોર્ડ થી તમે જે નાખો એ. આમાં એવું જરૂર નથી કે xy જ લેવા. ધારો કે અહીં તમે a b લો તો એ વાંધો નહીં. અહીં ધારો કે a લઈ લો, અહીં b લઈ લો, અહીં ડબલ વેલ્યુમાં વેરિયેબલ નું નામ કોઈ બીજું રાખી શકાય, દાખલા કે c. આ c માં આપણો જવાબ આવવો જોઈએ. તો c ઇઝ ઇક્વલ ટુ અહીં xy ની જગ્યાએ હવે હું પાસ a b કરી શકું, a b, અને અહીં પાસ કરીશ a b. c ઇઝ ઇક્વલ ટુ પાવર ab. એની જે બી વેલ્યુ નાખશો એની બી ઘાત શોધાઈ અને સી માં જવાબ આવશે. તો અહીં મારો જવાબ જે છે printf પાવર ઇઝ ઇક્વલ ટુ %d/n, કોમા સી. નીચે લખી દઈએ get ch. તો x રેઝ ટુ y કઈ રીતે શોધવા એ આપણે ઓલરેડી સેમિસ્ટર 1 માં શીખેલા જ છે. અહીં તો ખાલી માત્ર શું કર્યું કે એ પ્રોગ્રામને આપણે ફંક્શન થી કેવી રીતે બનાવવો એ આપણે બનાવ્યું. પ્રોગ્રામને સેવ કરીએ, power.c, રન કરું. ધારો કે બે વેલ્યુ નાખું, 2 ની 5 ઘાત શોધવી છે, 2 ની 5 ઘાત. કેટલો જવાબ આવશે? 0 જવાબ આવ્યો. એ 0 ના આવવો જોઈએ, કેટલો આવવો જોઈએ? 32 આવવો જોઈએ ને. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. કેમ 0 આવ્યો? ઓકે, અહીંયા પાવર કેવું વેરિયેબલ છે? ડબલ વેરિયેબલ છે. ડબલ હોય તો શું લખવું પડે? %f લખવું પડશે. 2 ની 5 ઘાત. તો યુ કેન સી કેટલો પાવર આવશે? 2 ની 5 ઘાત 32 આવશે. 32.00000. સો 2 ની 5 ઘાત એટલે 32 જવાબ આપણો આવશે. આમાં કોઈ બી વેલ્યુ નાખો. ધારો કે અહીં હું નાખું 6 ની 3 ઘાત. કેટલો આવે જવાબ? 6 ગુણ્યા 6 ગુણ્યા 6, છાયું 36 ગુણ્યા 6. મોઢે ના આવડે તો એન્ટર મારીએ, જવાબ આવી જશે 216. તમને આવડે એવું કંઈક મૂકીએ. 5 ની 4 ઘાત, 5 ની 3 રાખો. કેટલું થાય 5 ની 3 ઘાત? 5 ની 3 ઘાત કેટલી? 125. તો હિયર યુ કેન સી ધ રિઝલ્ટ 125. તો 5 ની 3 ઘાત શોધવી હોય તો શું કરવું પડે? પાવર શોધવું પડે. એટલે કે લૂપ 3 વખત ફરે. પહેલી વખત લૂપ ફરે એટલે 5, બીજી વખત લૂપ ફરે એટલે 5 ગુણ્યા 5, અને ત્રીજી વખત લૂપ ફરે એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5. એટલે જવાબ તમારો 125 આવે. એને તમારે પ્રિન્ટ કરાવવો પડે. તો એના માટેનું લોજિક આ રીતે આપણે એક્ઝિક્યુટ કરવું પડે. પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ એવી હતી કે ઇન્ટીજર વેલ્યુ પાસ કરો અને ડબલ વેલ્યુ રિટર્ન કરો. એટલા માટે આપણે અહીં ડબલ વેલ્યુ રિટર્ન કરી. રિક્વાયરમેન્ટમાં ધારો કે ઇન્ટીજર વેલ્યુ પાસ કરો અને ઇન્ટીજરમાં જ જવાબ જોતો હોય તો તમે અહીં ડબલની જગ્યાએ પછી ઇન્ટીજર લખો. તો આ રીતે આ એક પ્રોગ્રામ તમારા સિલેબસની અંદર આપેલો છે. x રેઝ ટુ y શોધવાના છે. તો એ રીતે આપણે આ એક યુઝર ડિફાઇન ફંક્શનની મદદથી આ પ્રોગ્રામ બનાવી શકીએ. ઓકે, આમાં એક વસ્તુ એ પણ જરાક જોઈ લો. અહીં ધારો કે પાવરમાં આપણે xy વેરિયેબલ લીધા અને ડબલમાં રિટર્નમાં આપણે p કર્યું, મતલબ p નામનો વેરિયેબલ રિટર્ન કર્યો. અહીં એના એ વેરિયેબલ યુઝ કરવા હોય તો કરી શકાય, એમાં કોઈ ફરક ના પડે. ધારો કે અહીં a b ની જગ્યાએ હું xy લઉં તો કોઈ વાંધો નથી. c ની જગ્યાએ p લઈ લઉં તો અહીં મારે વેલ્યુ ઇનપુટ થશે $x, $y. અહીં હું પાવરમાં પાસ કરીશ x અને y, અને જવાબ મારો આવશે p માં, અને પ્રિન્ટ કરાઈશ કોને? p ને. તો આમાં વેરિયેબલના નામ સાથે કોઈ નિસ્બત નથી, સમજો. આમાં જે પાવર ફંક્શન છે એનો xy વેરિયેબલ જે તમે ડિક્લેર કર્યા એ એના લોકલ વેરિયેબલ છે. આ ડબલ p લીધો, એ p એ પાવર ફંક્શનના લોકલ વેરિયેબલ, ઇન્ટીજર x, ઇન્ટીજર y,
ડબલ પી એ પાવર ફંક્શનના લોકલ વેરિયેબલ છે. એ જ રીતે અહીં જે મેનમાં હું ઇન્ટીજર એક્સ વાય લઉં છું અને ઇન્ટીજર પી ડબલ પી લઉં છું એ મેનના લોકલ વેરિયેબલ છે. મતલબ એકના એક વેરિયેબલ તમે બંને ફંક્શનમાં લેશો તો પણ કોઈ વાંધો નથી. આનો મતલબ પેલા એક્સ વાય એ અલગ વેરિયેબલ છે અને મેનના એક્સ વાય અલગ વેરિયેબલ છે. મતલબ વેરિયેબલના નામ તમે એનાય રાખો તો પણ કોઈ વાંધો નથી, વેરિયેબલના નામ જુદા રાખો તો બી વાંધો નથી. બંને રીતે કરી શકાય પ્રોગ્રામ. આને રન કરીશ તો બી જવાબ આવશે એની 5 ઘાત. જવાબ આવ્યો 32.00000. તો વેરિયેબલના નામથી કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. સો આ એક પ્રોગ્રામ એક્સ રેસ ટુ વાય શોધવા માટેનો. આમાં કઈ નવું કરતા નથી, માત્ર ફંક્શનનો કોન્સેપ્ટનો ઉપયોગ આપણે કરીએ છીએ. ઓકે, આવા બીજા એક બે પ્રોગ્રામ પણ સિલેબસમાં છે. એક બીજો છે ઓકે, એકાદ પ્રોગ્રામ હજી લઈ લઈએ આપણે. રાઇટ અ પ્રોગ્રામ ટુ સર્ચ અ નંબર વિધિન એરે યુઝિંગ UDF. વેલ્યુ સર્ચ કરવાની છે એવું એક પ્રોગ્રામ બનાવવાનો. એરે માંથી વેલ્યુ સર્ચ કરવાની. તો એક પ્રોગ્રામ બનાવીએ સર્ચ માટેનું. search.c. include stdio.h, include conio.h, void search void. પહેલી કેટેગરીનું ફંક્શન with no argument, no return value. ધારો કે આની અંદર હું એક એરે લઈ લઉં. ઇન્ટીજર x 100. તો ટોટલ કેટલા વેરિયેબલ મેં ડિક્લેર કર્યા? 100 લઈ લઉં તો એનો મતલબ કેટલા વેરિયેબલ ડિક્લેર થયા? યસ, એનીબડી? જ્યારે એવું લખું ઇન્ટીજર x 100 તો આનો મતલબ અત્યારે કેટલા વેરિયેબલ મેં ડિક્લેર કર્યા? એરે નો કોન્સેપ્ટ 100. ટોટલ 100 વેરિયેબલ થયા, રાઈટ? હવે મારે એકચ્યુઅલી પ્રોગ્રામમાં કરવાનું શું છે સમજો. આઉટપુટ કંઈક આ રીતનું જોઈએ છે કે ભાઈ એન્ટર ધ લિમિટ. અહીંયા હું આઉટપુટ લખું છું, બરાબર? એક કામ કરીએ, એક નોટપેડમાં હું આઉટપુટ પહેલા જોઈ લઈએ કે ભાઈ આવું આઉટપુટ જોઈએ છે. આનું બી સ્ક્રીન હોય છે ને, ગૂગલની અંદર બી સ્ક્રીન હોય છે ને. ક્યાં હોય છે? વ્હાઇટ બોર્ડ. ભાઈ દેખાયું વ્હાઇટ બોર્ડ? આમાં લખાશે કેવી રીતે? આમાં તો પેલી રીતે લખવું પડશે, ટેક્સ્ટ નહીં લખીએ કાંઈ. ચલો, નોટપેડ હાયરિંગ ટેક્સ્ટ વાળું છે. ઓકે, મારે આઉટપુટ કંઈક આ રીતનું જોઈએ છે. પહેલા શું આવે? એન્ટર ધ લિમિટ. હવે ધારો કે હું નાખું લિમિટ 5, તો અહીં લખાઈને આવે એન્ટર ધ વેલ્યુઝ. એટલે 5 ની લિમિટ નાખું તો x0, x1, x2, x3 અને x4 5 વેરિયેબલની વેલ્યુ મળે.
10 ની લિમિટ નાખું તો x0 થી x9 10 વેરિયેબલ ને વેલ્યુ મળે, અને 100 ની લિમિટ નાખું તો 100 વેરિયેબલ ને વેલ્યુ મળે. મતલબ મારે કેટલી વેલ્યુ ઇનપુટ કરવી છે એ કોના ઉપર ડિપેન્ડ કરશે કે તમારે લિમિટ તમે આપી દો. તો એન્ટર ધ લિમિટ 5 નાખીશ તો અહીં 5 વેલ્યુ ઇનપુટ થાય, દાખલા કે 10, 20, 30, 40 અને 50. ઓકે, આમાં મને એક જવાબ આપો કે આ 10 કોની વેલ્યુ થવી જોઈએ? આમાં આપણા પ્રોગ્રામમાં 10 કોની વેલ્યુ થવી જોઈએ? x0 x0. આ 10 જે છે x0 ની વેલ્યુ થશે, 20 જે છે x1 ની વેલ્યુ થશે, આ 30 x2 ની વેલ્યુ થશે, 40 x3 ની અને 50 x4 ની વેલ્યુ થશે. 5 લિમિટ નાખીએ છે તો x0 થી x4 સુધીની વેલ્યુ મળશે. ઓકે, હવે મારે આ 5 વેલ્યુમાં હું એક નંબર નાખું એ અંદર સર્ચ થાય છે કે નહીં એટલું ચેક કરવાનું છે. શું કરવાનું છે કે આ 5 વેલ્યુની અંદર સર્ચિંગ થાય છે કે નહીં. અહીં હું નાખું, ધારો કે એન્ટર વેલ્યુ ફોર સર્ચ. અહીં ધારો કે હું નાખું 30, તો જવાબ આવે, શું જવાબ આવશે કે 30 is searched in array. આનો મતલબ શું? આ જે 30 વેલ્યુ મેં નાખી એ આ એરે ની અંદર જે 5 વેલ્યુ છે એમાંની એક છે, એ સર્ચ થઈને આવી ગઈ. 30 is searched in. પણ ધારો કે હું નાખું 32, તો શું થાય? 32 is not searched in array. સર્ચિંગ કરવું મતલબ શું કે તમારી જેટલી બી વેલ્યુ તમે ઇનપુટ કરાવી એરેમાં, એ વેલ્યુમાં હું કોઈ એક નંબર નાખું છું તો એ વેલ્યુ ની અંદર એ નંબર છે કે નહીં એને મારે ચેક કરવાનું છે. તો જો એ નંબર એ 5 વેલ્યુ મેં નાખી એમાંનો હશે તો લખાઈને આવશે કે ભાઈ આ નંબર અંદર સર્ચ થઈને આવે છે, અને જો એ નંબર એની અંદરનો નહીં હોય તો લખાઈને આવશે કે એ સર્ચ થઈને આવતો નથી. આપણે 100 સ્ટુડન્ટ છે દાખલા તરીકે BCA સેમ 2 ની અંદર, તો BCA સેમ 2 ની અંદર જે 100 સ્ટુડન્ટ છે એમાં હું લખું કે ભાઈ રાકેશ, તો આ રાકેશ આ 100 માંનો એક છે કે નહીં એ મારે ચેક કરવું છે. તો રાકેશ જો એ 100 માંથી એક હશે તો લખાઈને આવે કે રાકેશ આ 100 સ્ટુડન્ટ માંનો એક છે. પણ જો રાકેશ એ 100 માંથી એકમાં ના હોય, 100 માંથી એકે ના હોય, તો લખાઈને આવે કે રાકેશ આ 100 સ્ટુડન્ટમાં છે નહીં. તો પ્રોગ્રામમાં સર્ચ કરવાનું છે કે આપણે જેટલી લિમિટ નાખી એટલા નંબર આપણે કીબોર્ડથી ઇનપુટ કરીશું, અને એ નંબરોમાંથી પછી સર્ચિંગ કરીશું કે પર્ટિક્યુલર એક સર્ચ વેલ્યુ હું નાખું અને એ વેલ્યુ એ જે નંબર મેં નાખ્યા છે એમાંનો એક છે કે નહીં એ આપણે એ ચેક કરવાનું છે. તો આ રીતનો પ્રોગ્રામ બનાવવાનો છે. પ્રોગ્રામમાં આઉટપુટ શું જોઈએ બધાને ખ્યાલ આવી ગયો છે? દેખાય છે બધાને આ સ્ક્રીન? એવરીબડી સ્ક્રીન દેખાય છે બધાને? તો શું કરવાનું છે ખ્યાલ આવી ગયો? તમારે પહેલા લિમિટ નાખવાની, જેટલી લિમિટ નાખો એટલા નંબર ઇનપુટ થવા જોઈએ, અને પછી એક નંબર એવો નાખવાનો છે કે ભાઈ આ નંબર સર્ચ કરીને આપો. તો એ નંબર જો અંદર માનો એક હોય, જે વેલ્યુ તમે નાખી છે એમાંનો એક હોય તો લખાઈને આવે કે આ નંબર સર્ચ થઈને આવે છે, અને જો એમાંથી ના હોય તો લખાઈને આવે કે આ નંબર સર્ચ થઈને આવતો નથી. તો આ ટાઈપનું આઉટપુટ મારે જોઈએ છે. તો એના માટે શું કરીશું? તો પ્રોગ્રામિંગની શરૂઆત કરીએ. એના માટે મેં એક સર્ચ ફંક્શન બનાવ્યું, void search void. પહેલા હું લખીશ CLR, આમાં લખવાની જરૂર નહીં, મેનમાં CLR SCR તો લખીશું. ઓકે, અહીં મારે i લેવું પડશે, ફોર લૂપ લેવું પડશે. ફોર i is equal to 0, i less than, કેટલા નંબર ઇનપુટ કરું? જેટલી લિમિટ નાખું ત્યાં સુધીના. તો લિમિટ માટે એક વેરિયેબલ લઈ લઉં, ધારો કે લિમિટ int f, એન્ટર ધ લિમિટ. એન્ટર ધ લિમિટ. int
printf enter the limit slash n scanf %d comma ampersand limit. તો આ લિમિટ આપણે જેટલી નાખીએ એટલા વેલ્યુ ઇનપુટ થવી જોઈએ. તો અહીં હું લૂપ ક્યાં સુધી ફેરવીશ? લિમિટ સુધી. મારું લૂપ ક્યાં સુધી ફરશે? i ઇક્વલ ટુ 0 થી ચાલુ કરીએ. i લેસ ધેન લિમિટ રાખીએ, લેસ ધેન ઇક્વલ ટુ નહીં પણ લેસ ધેન લિમિટ. દાખલા કે 5 નાખું તો 0 થી 4 સુધીનો એરે ઇનપુટ થાય. તો i લેસ ઓર ઇક્વલ ટુ લિમિટ જગ્યાએ હું લખીશ i લેસ ધેન લિમિટ, i પ્લસ પ્લસ. અહીં લિમિટ જેટલી વેલ્યુ ઇનપુટ થવી જોઈએ. તો ફોર લૂપની ઉપર એક મેસેજ લખું printf enter the values /n. ઓકે, અહીં હું સ્કેનઅપ કરાવીશ %d comma ampersand x of i. ધારો કે લિમિટ 5 ની હશે તો આ લૂપ કેટલી વખત એક્ઝિક્યુટ થશે? સ્કેનએફ જો લિમિટ 5 હોત તો, ધારો કે લિમિટ 5 છે, આ લિમિટની વેલ્યુ હું 5 નાખું તો આ સ્કેનએફ ક્યાં સુધી એક્ઝિક્યુટ થાય? લૂપ કેટલી i 0 થી ક્યાં સુધી જશે લૂપ? યસ, 4 સુધી. બરાબર ને? 0 થી 4 સુધી જશે. કેમ કે i 0 હશે ત્યારે એક્ઝિક્યુટ થશે, i 1 થશે ત્યારે, i 2 થશે ત્યારે, i 3 થશે ત્યારે અને i 4 થશે ત્યારે. i 0 હશે એટલે કોની વેલ્યુ ઇનપુટ થશે? x0 ની. i 1 થશે ત્યારે કોની વેલ્યુ ઇનપુટ થશે? x1 ની. પછી x2 ની, x3 ની અને છેલ્લે x4 ની. તો તમારી x0 થી x4 સુધીની વેલ્યુ ઇનપુટ થશે. આવા પ્રોગ્રામ આપણે ઓલરેડી બનાવી ચૂક્યા છીએ, રાઈટ? તો તમે 10 ની લિમિટ નાખશો તો x0 થી x9 સુધીની વેલ્યુ ઇનપુટ થશે. 50 ની લિમિટ નાખશો તો x0 થી x49 સુધીની વેલ્યુ ઇનપુટ થશે. તો અત્યારે કેટલું કામ થયું? ઇનપુટ થવા વાળું કામ થઈ ગયું. આપણે જે ચેક કરવાનું હતું એટલે સુધીનું કામ થયું. આપણું બોર્ડ ક્યાંક, બોર્ડ જતું રહ્યું. આટલા સુધીનું કામ થયું. કેટલું? એન્ટર ધ લિમિટ 5 નાખ્યા, 5 વેલ્યુ ઇનપુટ થઈ. આમાં 10 કોને મળશે? x0 ને. 20 કોને મળશે? x1 ને. 30 x2 ને, 40 x3 ને અને 50 x4 ને. હવે પ્રોગ્રામ આગળ કેવી રીતે વધશે? એન્ટર ધ વેલ્યુ ફોર સર્ચ. હવે એક વેલ્યુ ધારો કે હું જે નાખું 32, તો એ 32 આ 5 માંથી છે કે નહીં એ સર્ચ કરીને આવવું જોઈએ. જો હોય તો લખાઈને આવે કે હા એ 32 આ 5 માંની એક છે, અને જો ના હોય તો લખાઈને આવે કે ના એ 5 માંથી એક નથી. તો એન્ટર ધ વેલ્યુ ફોર સર્ચ એ હવે આપણું નેક્સ્ટ ટાર્ગેટ રહેશે. printf enter the value for search. search /n scanf. ધારો કે આમાં હારે એક વેલ્યુ સર્ચ કરાવી છે. સર્ચ વેલ્યુ માટે હું k નામનો વેરિયેબલ લઈ લઉં, k. તો scanf ડબલ કોટેશનમાં %d ampersand k. હવે k બરાબર 32 લખું તો એ 32 પેલા 5 માંથી નહીં હોય, અને જો k બરાબર 30 લખું તો શું થવું જોઈએ? એ અંદર આઈડેન્ટિફાઈડ થવું જોઈએ. ઓકે, કે નામ ના આપ્યું એના કરતા કોઈ નંબર આપણે ઇનપુટ કરીએ છીએ તો n રાખીએ તો વધારે સારું લખી શકાશે. ધારો કે n રાખીએ તો n જે છે, n એટલે નંબર. જે નંબર આપણે નાખીએ એન્ટર ધ વેલ્યુ ફોર સર્ચ, એ નંબર એ 5 માંનો એક છે કે નહીં એવું મારે ચેક કરાવવું છે. તો કેવી રીતે થશે વિચારો તો? શું કરશો બોલો? n એ x0 બરાબર છે કે નહીં, x1 બરાબર છે કે નહીં?
ઓકે, ધારો કે આપણા ક્લાસમાં રાકેશ નામનો વિદ્યાર્થી છે કે નહીં એવું ચેક કરવું હોય તો શું કરો? આપણા ક્લાસમાં રાકેશ નામનો વિદ્યાર્થી છે કે નહીં એવું ચેક કરવું હોય તો શું કરો? યસ, એનીબડી? ધારો કે આપણા ક્લાસમાં 100 વિદ્યાર્થીઓ છે, દરેકનું કંઈક નામ છે, રાઈટ? હવે આ રાકેશ એ પેલા 100 માંથી એક છે કે નહીં, સર્ચ કેવી રીતે થશે? if else થી બરોબર છે, પણ એકલું if else થી ચાલશે? મારે શું કરવું પડે? પહેલો વિદ્યાર્થી, બરોબર, પહેલા વિદ્યાર્થીનું નામ ધારો કે પરેશ છે, તો આ પરેશ એ રાકેશ છે તો કે નથી? બીજો વિદ્યાર્થી રાજેશ, તો રાજેશ એ રાકેશ છે કે નહીં? ત્રીજો વિદ્યાર્થી જયેશ, તો જયેશ રાકેશ છે કે નહીં? મતલબ દરેક વિદ્યાર્થીના નામ સાથે મારે મેચિંગ કરવું પડે. એમ અહીં શું કરવું પડશે કે આ એન જે છે